નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, આપણે આજે પ્રશ્ન બેંક વિજ્ઞાન વિષયનું સોલ્યુશન જોવાના છે, જે એનસીઆરટીના નવા પાઠ્યપુસ્તકના 30% જે ઘટાડેલ અભ્યાસક્રમ છે એ મુજબના હેતુલક્ષી પ્રશ્નોના જવાબો સહિત બનાવેલ છે. આદર્શ પ્રશ્ન બેંક ધોરણ 10 વિષય વિજ્ઞાન. બરાબર. ગોપનીયતા માટે આપણે અમુક માહિતી મીટાવેલી છે. વિષય વિજ્ઞાન છે અને વિષય વિજ્ઞાનની અંદર આપણે વિભાગ એ એટલે કે હેતુલક્ષી પ્રશ્નો જોઈશું. તો સમય ન બગાડતા મિત્રો આપણે શરૂ કરીએ. તો ખાસ ધ્યાન આપો કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા ખાલી જગ્યાથી સળગે છે. તો આપણને ખ્યાલ છે આ પ્રકરણ 1માં જોવા મળે છે. સફેદ જ્યોતથી સળગે છે અને સફેદ પણ કેવી જગારા મારતી જ્યોત. જનરલી ઓપ્શનમાં સફેદ જ્યોત જોવા મળે છે. શોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે. જીપ્સમનું જે આણ્વીય સૂત્ર છે એ CaSO4 2H2O છે. હળદર એ કુદરતી સૂચક છે, ટર્મેરિક. મિલ્ક ઓફ મેગ્નેશિયા જે છે એનો આપણે પ્રતિ એસિડ અથવા તો સામાન્ય રીતે શબ્દ વપરાય છે એન્ટા એસિડ તરીકે ઉપયોગી છે. બેઝિક દ્રાવણની જે પીએચ હોય છે એ 7 કરતાં વધુ હોય, એસિડિક હોય તો 7 કરતાં ઓછી હોય અને તટસ્થ હોય તો 7 હોય. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ એને આપણે તટસ્થીકરણની પ્રક્રિયા કહીએ અને તટસ્થીકરણની જે નિપજ છે એ ક્ષાર અને પાણી હોય છે. કીડીની ડંખ જે છે એમાં મિથેનોઇક એસિડ જોવા મળે છે. પીએચ માપવા માટે જે સાર્વત્રિક સૂચકો વપરાય છે એ તરબોળ કરેલ કાગળનો ઉપયોગ થાય છે. આગળ વધીએ મિત્રો. તો MgOH ટ્વાઇસ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બેઝિક ઓક્સાઇડ છે. હવે આપણે આગળ વધીશું મિત્રો. તો આમલી જે છે જે સ્વાદે ખાટી છે એટલે કે એસિડિક છે, તો એમાં ટાર્ટરિક એસિડ જોવા મળે છે. દાંતનું બહારનું પડ જે છે એને ઇનેમલ તરીકે ઓળખવામાં આવે છે અને એ કેલ્શિયમ ફોસ્ફેટ એટલે કે Ca3PO4 ટ્વાઇસનું બનેલું હોય છે, જેને આપણે સામાન્ય ભાષામાં ઇનેમલ કહેતા હોઈએ છીએ. આગળ વધીએ તો એસિડિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો છે એમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે લાઇમનો ઉમેરો કરે છે. કોવચના ડંખથી મિથેનોઇક એસિડ તો દાખલ થવાથી આપણા શરીરમાં દાખલ થાય છે, જેથી આપણને પીડા થાય છે. છાશ છે એ સ્વભાવે એસિડિક હોય છે. પીએચ છે એમાં શબ્દ પી છે એ આમ તો જર્મન શબ્દ છે અને એનો મતલબ પોટેન્સ એવો થતો હોય છે. વાસ્તવમાં એનું જે ફૂલ ફોર્મ છે એ પીએચનું પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન એવું થતું હોય છે. ઓલરાઈટ, ચાલો 17મો પ્રશ્ન જોઈએ. જે બેઝ પાણીમાં દ્રાવ્ય હોય તેને મંદ બેઝ તરીકે ઓળખવામાં આવે છે અને સાથે સાથે આપણે કોમેન્ટની અંદર #એજેસર કોમેન્ટ લખીશું. આગળ વધીએ મિત્રો. ચાલો. તો 1 ગ્રામ સોનામાંથી તમે 2 કિલોમીટર લંબાઈનો તાર બનાવી શકો છો. આ દર્શાવે છે કે ધાતુ છે એ તન્યતાનો ગુણધર્મ ધરાવે છે. પછી છે બ્રોમિન છે એ તત્વ છે પણ પ્રવાહી સ્વરૂપનું અધાતુ તત્વ છે. ખાસ યાદ રાખજો, આઈએમપી કહી શકાય, કારણ કે પારો છે એ આપણને ખ્યાલ છે એ પણ પ્રવાહી સ્વરૂપમાં છે, પણ એ ઓરડાના તાપમાને પારો એક છે એ પ્રવાહી છે, બાકી બધી ધાતુઓ કેવી છે? ઘન સ્વરૂપમાં છે. ઓલરાઈટ, ચાલો. પછી છે સાબુનું જે મિસેલ છે એ મેલને પાણીમાં દ્રાવ્ય થવામાં મદદ કરે છે, જેનાથી સાબુ વડે આપણા કપડાં છે ચોખ્ખા થતા હોય છે. તો સમય ન બગાડતા મિત્રો 22મા નંબર તરફ આગળ વધીએ. તો તમામ સજીવની સંરચનાઓ શેને આભારી છે? કાર્બનને આભારી છે. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે. અહીંયા ખાસ આપણે ધ્યાન રાખીએ કે પરમાણુ ક્રમાંક, પરમાણુ તત્વો છે એ 1 થી 30 સુધી તો આપણે યાદ રાખી જ લેવા જોઈએ. ઓછામાં ઓછા 20 સુધી અને વધુમાં વધુ ઉપયોગી થાય તે પ્રમાણે 30 સુધી. પ્રોપેનનું આણ્વીય સૂત્ર છે એ C3H8 છે. એવી જ રીતના આપણે બધા જ મિથેન, ઇથેન, પ્રોપેન, પેન્ટેન, બ્યુટેન, હેક્ઝેન, હેપ્ટેન એમ ડેકેન સુધીના જે 10 છે એના આણ્વીય સૂત્ર આપણે પાકા કરવા જોઈએ. આગળ વધીએ મિત્રો. તો ન્યુલેન્ડનો જે અષ્ટકનો સિદ્ધાંત છે એ 56 તત્વો માટે જાણીતો છે. ન્યુલેન્ડની કલ્પના મુજબ કુદરતમાં માત્ર કેટલા તત્વો પ્રાપ્ત હતા? 56, પણ વાસ્તવમાં એવું નહોતું. મેન્ડેલિફે સોડિયમ તત્વ માટે એકાબોરોન નામનું જે તત્વ છે એ આપેલું છે. હવે આગળ વધીએ. એકા સિલિકોન તત્વ તરીકે ઓળખાતું તત્વ કયું છે? તો એ જર્મેનિયમ છે. ખાલી જગ્યા તત્વના એ ધાતુના ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે, તો ધાતુના જે ઓક્સાઇડ હોય છે એ કેવા હોય છે? સ્વભાવે બેઝિક હોય છે. આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજનનું સ્થાન
ચર્ચાસ્પદ છે એ આપણે ખાસ યાદ રાખીશું. અને હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. ચાલો હવે આગળ વધીએ. નિષ્ક્રિય વાયુ તત્વોની સંયોજકતા કેટલી હોય છે? તો 18. ઉદાહરણ તરીકે આપણને યાદ હોવું જોઈએ કે આર્ગોન છે 18 નંબરનું તત્વ, એ નિષ્ક્રિય વાયુ તત્વોની શ્રેણીમાં આવે છે. ચાલો આગળ વધીએ. ડોબ્રેનર ત્રિપુટીના સભ્યો લિથિયમ, સોડિયમ અને ત્રીજો કોણ છે? તો એ પોટેશિયમ છે. તો આપણે લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ આપણે યાદ રાખીશું. ચાલો આગળ વધીએ મિત્રો. કોઈ એક તત્વની સંયોજકતા 2 હોય તો તે કયા સમૂહનું તત્વ થશે? તો એ બીજા સમૂહનું તત્વ થતું હોય. લાળ રસમાં કયો ઉત્સેચક છે? અને આ ચેપ્ટર નંબર 5 જે છે હાલ એનો પ્રશ્ન અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. એમાં એમાઇલેઝની હાજરી છે જે સ્ટાર્ચના પાચન માટે ઉપયોગી હોય છે. એટલે વધારાની માહિતી પણ તમને મળતી રહેશે મિત્રો. તો ખાસ ચેક કરતા રહેજો અને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ લેક્ચર કેવો લાગે છે. અને હવે તૈયારી પ્રશ્ન બેંકમાંથી જ કરવી પડશે, યાદ રાખજો. ચાલો આગળ વધીએ. માંસાહારી પ્રાણીઓનું કયું આંતરડું છે એ કેવું હોય છે? તો નાનું આંતરડું છે એ નાનું અથવા ટૂંકું હોય. જ્યારે આપણે માંસાહારી પ્રાણીઓ ન હોવાથી, આપણે શાકાહારી હોવાથી આપણું જે નાનું આંતરડું છે એ વાસ્તવમાં મોટું હોય છે, લાંબુ હોય છે. ઉત્સર્ગ એકમનો અંતિમ છેડો ક્યાં ખુલે છે? તો એ સંગ્રહણ નલિકામાં ખુલે છે. જો તમને ડાયાગ્રામ યાદ ન હોય તો હું જરા જણાવી દઉં કે આ ઉત્સર્ગ એકમ છે, આ નજીકતમ ગુચડામય ભાગ છે, પછી હેન્ડલેનો પાસ આવશે અને હેન્ડલેનો પાસ પૂરો થાય એટલે દૂરસ્થ ગુચડામય છેડો આવે અને પછી આ રીતના તમને ત્યાં આગળ સંગ્રહણ નલિકા જોવા મળે છે. બરાબર, તો છેલ્લો ભાગ છે. આગળ જોઈએ આપણે. અમીબામાં ખોરાકનું પાચન અન્નધાનીમાં થતું હોય છે. મનુષ્ય ખાલી જગ્યા પ્રકારની પોષણ પદ્ધતિ ધરાવે તો યાદ રાખજો આપણે વિષમપોષી પ્રાણીઓ છીએ. નેક્સ્ટ, યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવ ખાલી જગ્યામાં કાર્ય કરે તો નાના આંતરડામાં. કોષીય શોષણમાં ઉપયોગમાં લેવાતો પદાર્થ કયો છે? તો એ છે એડીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આનું નામ તો આમ તો હવે તમને યાદ જ થઈ ગયું હશે, પણ આપણે યાદ રાખવું જોઈએ કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ એનું ગુજરાતીમાં એનું ફૂલ ફોર્મ થતું હોય છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન ક્રમાંક 41. તો ચેતાપેશીનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે, આપણે જાણીએ છીએ. દ્રાણગ્રાહી એકમો કે જે ગંધને લગતી સંવેદનાઓને ઓળખી શકે છે. દ્રાણનો મતલબ જ ગંધ એવું થાય. એડ્રિનાલિન અંતઃસ્ત્રાવનું લક્ષ્ય અંગ હૃદય છે. આગળ વધીએ. તો સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવમાં સમય અને માત્રાનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થઈ શકે છે. તો પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ દ્વારા થઈ શકે છે. મગજનો ખાલી જગ્યા ભાગ શીખવાની ક્રિયા માટે જવાબદાર છે. તો નાનો મગજ એટલે કે અનુમસ્તિષ્ક. મગજનો ખાલી જગ્યા ભાગ છે એ યાદ રાખવાની ક્રિયા માટે તો બૃહદ એટલે કે મોટો મગજ. 47મો પ્રશ્ન જોઈએ. પ્રજનન દરમિયાન સર્જાતી ભિન્નતાઓ ખાલી જગ્યા તરફ દોરી જાય અને આ થિયરી માટે પણ 2 માર્ક માટે પણ મહત્વનો પ્રશ્ન છે. સમજાવો ભિન્નતા. બરાબર, ચાલો. ગોનોરિયો અને સિફિલિસિસ જેવા જાતીય રોગો ખાલી જગ્યાઓ માટે જવાબદાર છે. તો એ બેક્ટેરિયા એના માટે જવાબદાર છે. આગળ વધીએ મિત્રો. સ્ત્રીમાં દર પ્રત્યેક ખાલી જગ્યા દિવસે અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય. પ્રત્યેક મહિને 28મા દિવસે. ગર્ભાશય ખાલી જગ્યા દ્વારા યોનિ માર્ગમાં ખુલે તો આપણને ખ્યાલ છે ગ્રીવા દ્વારા. હવે આગળ વધીએ મિત્રો. તો વૃષણ કોથળી જે છે એનું તાપમાન પુરુષના શરીરના તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ નીચું હોય છે. અને અહીંયા હું તમને પ્રશ્ન પૂછી લઉં કે પુરુષના શરીરનું આંતરિક તાપમાન કેટલું હોય છે? આંતરિક તાપમાન જણાવો. કોમેન્ટ સેક્શનની અંદર ખાસ જણાવો કે પુરુષના શરીરનું આંતરિક તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ હોય છે. જો ના ખ્યાલ હોય તો નેક્સ્ટ લેક્ચરમાં હું ચોક્કસ તમને જવાબ આપીશ. બ્રોકોલી ખાલી જગ્યામાંથી કૃત્રિમ પસંદગી દ્વારા વિકસાવાઈ છે. તો આપણને ખ્યાલ છે જંગલી કોબીજમાંથી. ખાલી જગ્યા એ આનુવંશિકતા અને ભિન્નતાનું વિજ્ઞાન કહે છે. તો જનીન વિદ્યા છે એને આપણે કહીશું. નેક્સ્ટ, કોષોમાં ઉત્સેચકનું સંશ્લેષણ ખાલી જગ્યા દ્વારા નિયંત્રિત હોય છે, એ જનીનો દ્વારા. નેક્સ્ટ, વટાણાના છોડની વૃદ્ધિનો આકાર ખાલી જગ્યાની માત્રા પર રહેલો છે. તો એ છે અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ આવશે તો અંતઃસ્ત્રાવ આવશે. નેક્સ્ટ, જંગલી કોબીજનો માત્ર પહોળા પર્ણોની પસંદગી દ્વારા કેલે શાકભાજીનો વિકાસ થયો હતો. કઈ શાકભાજી? કેલે શાકભાજી. પીછા ધરાવતા ડાયનાસોર. હવે અહીંયા હું તમને જણાવી દઉં કે આ ખરેખર છે એ ડિડક્ટેડ સિલેબસમાં છે, તેમ છતાં આપણે ચર્ચા કરી લઈએ. કયું? આ બંને. તો
પીછા ધરાવતા ડાયનાસોર ખાલી જગ્યા વર્ગના પ્રાણી હતા, તો એ સરીસૃપ વર્ગના પ્રાણીઓ હતા. ચાલો હવે આગળ વધીએ. વાહકમાં રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા એ કઈ દિશાની વિરુદ્ધ દિશામાં હોય? તો ઇલેક્ટ્રોન. જો રૈવાજિક પ્રવાહ કોને કહેવાય? તો રૈવાજિક પ્રવાહ એટલે ધનથી ઋણ તરફના પ્રવાહની દિશાને રૈવાજિક પ્રવાહ કહેવાય. વાસ્તવમાં પ્રવાહની દિશા કઈ છે? તો વાસ્તવમાં પ્રવાહની દિશા છે એ ઋણથી ધન તરફની દિશા છે. તો આ રૈવાજિક છે અને આ આપણી વાસ્તવમાં છે. ચાલો આગળ વધીએ. વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ વોલ્ટ અથવા તો જૂલ પ્રતિ કુલંબ છે. જૂલના નિયમ મુજબ અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા ખાલી જગ્યાના વર્ગના સમપ્રમાણમાં, તો તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. 1 મિલી એમ્પિયરનો મતલબ થાય 10⁻³ એમ્પિયર. 1 ઇલેક્ટ્રોન વિદ્યુત ભારનો મતલબ થાય 1.6 × 10⁻19 કુલંબ થાય. પરિપથમાં વિદ્યુત પ્રવાહ માટે જે સાધન વપરાય એને માપવા માટે એને એમ્પિયર કહેવાય. આ બેટરીનો સિમ્બોલ છે. જો અવરોધમાં R નું મૂલ્ય બમણું કરવા, હવે તો અહીંયા આપણે સૂત્ર લખીએ V = IR, એમાંથી R ને સૂત્રોનો કરતા બનાવો તો V/I આવું થાય. જો તમે અહીંયા પ્રવાહ બમણો, માફ કરજો, અવરોધનું મૂલ્ય બમણું કરવામાં આવે તો અહીંયા પ્રવાહનું મૂલ્ય અડધું થઈ જાય છે. તમને કદાચ આ ખ્યાલ હશે, ન હોય તો લખી લેજો. ચાલો આગળ વધીએ મિત્રો. નેક્સ્ટ, વિદ્યુત પરિપથમાં પરિપથનો અવરોધ બદલવા માટે ઉપયોગમાં લેવાતા સાધનોને ચલ અવરોધ એટલે કે રિહોસ્ટેટ તરીકે ઓળખવામાં આવે અને એનો સિમ્બોલ કંઈક આવો હોય છે, અથવા તો એનો સિમ્બોલ આવો પણ દોરી શકાય છે. ચાલો હવે આપણે ચર્ચાને આગળ વધારીએ. તો વિદ્યુત પરિપથમાં ખાલી જગ્યાની ગતિ વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોનની ગતિ. પરિપથમાં વિદ્યુત ઇસ્ત્રી જોડેલ હોય તો તે 1 કિલોવોટ વિદ્યુત પાવર વાપરતી હોય તો ખાલી જગ્યા રેટિંગ વાળો ફ્યુઝ વાપરવો જોઈએ, તો 5 એમ્પિયર. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનો એકમ આપણને ખ્યાલ છે, ટેસ્લા છે. ટેસ્લા 100 અડધો આવશે, ટેસ્લા છે. ઓકે, ચાલો આગળ વધીએ મિત્રો. ચુંબકની અંદર ક્ષેત્ર રેખાઓની દિશા તેના દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ હોય છે, સાઉથથી નોર્થ તરફ, અને બહારની તરફ નોર્થથી સાઉથ તરફ હોય છે. બરાબર. વિદ્યુત પરિપથમાં ન્યુટ્રલ વાયર પર કાળો હોય, અર્થિંગ વાયર પર લીલો હોય અને જીવંત વાયર લાલ કલરનો જોવા મળે છે. ચાલો પ્રશ્ન ક્રમાંક 73 તરફ આગળ વધીએ. તો જે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નજીક હોય તે વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રબળ જોવા મળે છે. ફ્યુઝ વાયરનો અવરોધ વધારે અને ગલનબિંદુ છે એ નીચા હોય છે. આગળ વધીએ મિત્રો. તો પ્રકાશ સંશ્લેષણ એક સૌર ઉર્જાને જકડીને જૈવભારમાં રૂપાંતર કરવાની જૈવિક પ્રક્રિયા છે. સૌર કુકરમાં કયો અરીસો વપરાય? તો અંતર્ગોળ અરીસો, કારણ કે એ વિદ્યુત પ્રકાશના જે કિરણો છે એને એકઠા કરવાનું કામ કરે છે એટલા માટે. બરાબર છે મિત્રો. ચાલો હવે આપણે સમય ન બગાડતા આગળ વધીએ. સોલાર સેલની બનાવટમાં ઉપયોગી સિલિકોન કુદરતી માં વિપુલ માત્રામાં મળી આવે. હાઇડ્રોજન બોમ્બ એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પણ આપણા સિલેબસની બહાર છે. સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન પામતા નકામા દ્રવ્યોને જૈવ વિઘટનીય કચરો કહેવાય છે. ખાલી જગ્યા રસાયણનો ઉપયોગ ઓઝોન સ્તર માટે ભયાનક છે, જે ફ્રીજમાંથી નીકળે છે અને ક્લોરોફ્લોરોકાર્બન કહેવાય છે. ચાલો, પારજાંબલી વિકિરણોની અસરથી આપણને ચામડીનું કેન્સર થાય છે. પછી પુનઃચક્રીયકરણ પ્રક્રિયા છે, ખાલી જગ્યાનો ઉપયોગ કરતી હોવાથી પુનઃ ઉપયોગની ઉત્તમ પદ્ધતિ ગણાય, તો એ છે ઉર્જા. કાર્બન ડાયોક્સાઇડના વધારા સાથે ગ્રીન હાઉસ અસર સંકળાયેલી છે અને કાર્બન ડાયોક્સાઇડને જ ગ્રીન અસર વાયુ તરીકે ઓળખવામાં આવે છે. પછી રાજસ્થાનવાળી ચર્ચા આપણે નહીં કરીએ. વન્યજીવો નિવસન તંત્રમાં આહાર શૃંખલાની મહત્વની કડીઓ છે. બીડીઓ બનાવવા માટે આમ તો નીકળી ગયું છે પણ ટીક કરી લઈએ, ટીમરૂના પાનનો ઉપયોગ થાય છે. પછી આ પણ નીકળી ગયો છે. જંગલો જૈવ વિવિધતાના વિશિષ્ટ સ્થળ છે. પછી ચિપકો આંદોલન નીકળી ગયું છે. જૈવ વિવિધતાનો નાશ થવાથી એ પણ નીકળી ગયું છે. ચાલો પછી આ બધું હટાવીએ, છતાં આની ચર્ચા કરી લઈએ. ઉપયોગમાં લીધેલી વસ્તુઓમાંથી નવી વસ્તુનું નિર્માણ કરવાની ક્રિયાને પુનઃચક્રીયકરણ કહેવાય. વાસ્તવિક પ્રતિબિંબો છે પડદા પર મેળવી શકાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન કહીશું આને આપણે, મોસ્ટ આઈએમપી. પ્રકાશની શૂન્યાવકાશમાં ઝડપ આટલી છે, 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, અને એને c વડે દર્શાવાય. બરાબર છે. ચાલો મિત્રો હવે આપણે લેક્ચર પૂર્ણ કરવા જઈ રહ્યા છે. લેન્સના પાવર ડાયોપ્ટર છે. સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ હોય છે. મિત્રો બાકીના જે ખરા ખોટા છે કે 2 માર્ક્સના, 3 માર્ક્સના, 4 માર્ક્સના, 5 વધારે માર્ક્સના